વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવન જી, જેહ જેહ પામ્યા સંત સંત જનજી, તેહ તેહ થયા સહુ ધન્ય ધન્ય જી, એહની સમતા સ્વરે શું સાધન જી, સાધન બિચારા શું કરે, આપે કયા પ્રમાણે ફળ, સ્પર્શ કરતા મહાપ્રભુનો આપે સુખ અટળ, સ્પર્શ પામી પૂતના હરિધવારા લઈ હાથ, પુરુષોત્તમના સ્પર્શથી શંખણી થઈ સનાથ, ગોવિંદ સ્પર્શથી ગોપિકા થઈ સર્વે શ્રુતિ સમાન, કુબજ સ્પર્શી કૃષ્ણને નિર્ભય થઈ નિદાન, એવો સ્પર્શ પાવનતી પરમ પ્રાપ્તિનો દેનાર, પાપી પ્રાણીનો સ્પર્શ જેહ તેહ આવે કેમ નિહાર, એવો સ્પર્શ જેને થયો તે કૃતાર્થ કહેવાય છે, બીજા કોટી સાધન કરે પણ તે તુલ્ય ક્યાંય થાય છે. શ્રી ભાષ્યમાં શું આવ્યું હતું? ભગવાનનો સ્પર્શ શબ્દ એ બધા કેવા છે? પ્રપંચ પ્રત્યનિક. પ્રપંચ પ્રત્યનિક એટલે શું થાય? પ્રપંચથી અત્યંત વિલક્ષણ. એટલે માણસને કલ્પના કેમ આવે? માણસની કલ્પના છે એ આ લોકથી બારી તો જાય નહીં એમ કે ભગવાનનો સ્પર્શ કેવો હોય એમ. પેલો એક દેડકો, કૂવાનો દેડકો, એ સમુદ્રનો દેડકો બે ભેળા થયા. એટલે કૂવાના દેડકાએ પૂછ્યું કે સમુદ્ર બહુ મોટો મોટો કહે છે તો કેવો હોય છે? એ કીધું બહુ મોટો હોય. એટલે દેડકાએ એક કાંઠે જઈને આમ ઠેકડો માર્યો કે આવડો કોઈ? એનાથી મોટો હોય. દેડકાએ થોડોક ઉપર જઈને ઠેકડો માર્યો તો કે આવડો કોઈ? તો કે એનાથી નહીં મોટો હોય. એટલે બહુ ઊંચો ચડી અને ઠેકડો માર્યો અને હાવ સામે કાંઠે પોગી ગયો કે હવે આવડો હોય? તો કે એનાથી મોટો હોય. તો કે જા જા હવે કે હોય એવું. આનાથી મોટો હોય સમુદ્ર એમ. એટલે આપણી કલ્પના છે એ આવી થાય. એ જેને અનુભૂતિ થાય એને એનો મહિમા સમજાય. એટલે આશરો તો એને કહેવાય કે એમાં શ્રદ્ધા રાખીને એનો જ વિશ્વાસ રાખે, બીજાનો નહીં. ભગવાનની મૂર્તિને રિલેટેડ હોય એનો વિશ્વાસ રાખે તો એને આશરો કહેવાય. એની કથા, એનો સ્પર્શ, જે કાંઈ હોય બધી સાધન, એનું વધારે બળ રાખે એ ભગવાનનું બળ કહેવાય. બીજા સાધન બિચારા શું કરે એવું આમાં સ્વામીએ કીધું તો
કેનું ન રાખવું ને કેનું રાખવું, શું એનો સમજવું? નહીં, તપ, ત્યાગ, વૈરાગ એના કરતાં ભગવાનનો સ્પર્શ, ભગવાનનું દર્શન, ભગવાનની સેવા, ભગવાનની કથા એનો વધારે મહિમા. વેદ સ્તુતિમાં એમાં એવું જ આવે છે, બ્રહ્મ સ્તુતિમાં હોતે એવું જ આવે છે કે ભગવાનની કથાનો એનો મહિમા વધારે છે, કારણ કે એમાં ભગવાનનો સંબંધ છે. મહારાજે ચાતુર્માસના 8 નિયમ દીધા. ઓલું વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણ કીર્તનમ, મંત્ર મહાપૂજા, મંત્ર જાપ, સ્તોત્ર પાઠ, પ્રદક્ષિણા, સાષ્ટાંગ પ્રણતિ, ચેતી, નિયમા ઉત્તમા. એમાં એક કઈ તપ નો આવ્યો હોય તો કયો? એમાં એક ઉપવાસ કરવાનો આવ્યો હોય તો કયો? તો મહારાજે છેલ્લે શું લખ્યું? યતેશ ઉત્તમા મતા, અમે ઉત્તમ એને માન્યા છે. એનો સંબંધ છે એ ઉત્તમ છે. સાધનની કમ્પેરિઝનમાં એ ઉત્તમ નથી કોઈ. તપ મોટું કે ત્યાગ મોટો કે વૈરાગ મોટો કે જ્ઞાન મોટું કે એવું, એનો સંબંધ કોને છે એ મોટું. શંખણી થઈ સનાથ, એવું સ્વામી કેવું લખ્યું છે કે પૂતના હતી એ ભગવાનનો સ્પર્શ કરી અને પાર પામી ગઈ. જેણે જેણે કાંઈ કર્યો એને ભગવાન ઓલા યાદવ કુમારો વનમાં ફરવા ગયા છે તો એમાં એક બહુ મોટો કૂવો પાડ્યો, હુકાઈ ગયેલો, અને એમાં આખા કૂવામાં હામી જાય એવો મોટો ડોલકા ગેડો પડેલો. એટલે એને બધા એને આશ્ચર્ય થયું કે આ હું. એને આવીને વાત કરી એટલે ભગવાન ત્યાં ગયા. ભગવાન ત્યાં જઈ અને એને ખાલી અંગૂઠો અડાડ્યો. અંગૂઠો અડાડ્યો તો એમાંથી ડોલકા કીડાનું શરીર પડી ગયું અને રાજા મૃગ રાજા એ દેવતાના શરીરને પામી અને ભગવાનના ધામમાં વયો ગયો. એટલે એવો તો ખાલી ભગવાનનો સ્પર્શ છે એ ખાલી આમ અડે. તો અહલ્યા હતી એને ભગવાને આમ ખાલી સ્પર્શ કર્યો તો એમ થઈ ગયું. હવે એવું સાધન બીજું કયું કહેવાય? તપ કરે તો એવું થઈ જાય પાણામાંથી. તપ બહુ કરે તો પાણામાંથી માણા થઈ જાય. હરખું ન હોય તો માણામાંથી પાણો થઈ જાય. હરખું હોય તો કાંઈ વાંધો નહીં, નકર મોટે ભાગે તો પાણા જેવા થઈ જાય. એટલે એવો સ્પર્શ તો ભગવાનનો છે. અને એ ભગવાનના સ્પર્શનો મહિમા, જેને મૂર્તિનો મહિમા સમજાય, જેને ભગવાનનો મહિમા સમજાય એને આનો સમજાય, નહીં તો ન સમજાય. જેને અહમનો મહિમા સમજાય એને બીજા સાધનનો મહિમા સમજાય. કોણ વધારે કરી શકે, કોણ ઓછું કરી શકે. સ્વામી, મોટાની આજ્ઞાથી સેવા કરતા હોય પણ બીજો કઈ જાજો વિચાર ન હોય અને એક ભગવાનના બળ રાખીને સેવા કરતા હોય, તેમાં બેમાં ફેર શું પડે? સાધન છે એ તો જે ભગવાન, માનો કે ભગવાનનો વિશ્વાસ રાખીને કે ભગવાનના સંતનો વિશ્વાસ રાખી અને આપણે જે સેવા કરતા હોય એ સાધન જ કહેવાય. એટલે એનું ફળ તો થાય જ, એનું ફળ તો થાય. જાણીને કરે તો વધારે થાય, અજાણતા કરે તો સંસ્કારો થાય. જાણીને મહિમા જાણીને કરતા હોય કે આ વસ્તુ છે, જાણીને કરે તો એનો અર્થ એવો થાય કે મૂકાયો મૂકે નહીં. પ્રહલાદ ભગવાનનું ભજન જાણીને કરતો હતો એટલે એનો બાપ મુકાવા આવ્યો તો મૂકે નહીં. અજાણતાથી કરતો હોય તો અમથો કરતો હોય તો પછી કોઈક લઈને આમ લઈ જાય તો ત્યાં દોડ્યો જાય, આમ લઈ જાય તો ત્યાં દોડ્યો જાય. અને પોતાને એની ઓળખાણ નથી કે આ હું કરું છું ને આ વસ્તુનો આ મહિમા છે, એવું પોતાને ઓળખાણ ન હોય. જો પોતાને ઓળખાણ હોય તો એ છોડે નહીં. એટલે પછી ગમે એમ થાય. તો ઓલું મહારાજે કારિયાણીમાં બેઠા હતા તો ઓલા જોઈતા ખાચર આવ્યા, ઓનાની ઉતરી પહેરી હતી
મહારાજ પાસે કેરી કોકે હરિભગત આવીને મૂકી તો નાનું બાળક છે એ રીતે એના બાપાને ખોળામાં બેઠા બેઠા આમ આંગળી કરે મહારાજ પાસે કેરી છે. મહારાજ કે અહીંયા આવો બોલાવ્યા. રાજકુમાર હતા ને કે આલ્યું મહારાજ કેરી લીધી ના આલ્યું તો ખુશ થઈ ગયા. પણ મહારાજ પાસે લઈ લીધી કે ઓલી ગળામાં ઉતરી છે ને એ કાઢી આપો તો કેરી આપી. તો એને તો તરત જ ઉતરી કાઢવા માંડ્યા. મહારાજ કે ઉભા ઉભા હું કાઢી લઈએ. વસ્તા ખાતરનો જીવ ઊંચો થઈ જાય ને પછી મહારાજ પાછી દે કે નહીં. એટલે મહારાજ 2 કેરી પકડાવી દીધી ને ઉતરી લઈ લીધી. એમ મહારાજ કે જો આ બાળક કહેવાય, એને ઉતરી પહેરી છે પણ ઉતરીની કિંમત નથી. એને જો એ જુવાન હોય અને એને ઉતરી પહેરી હોય પછી કોઈ કેરી આપે તો એ આપે, ડારો આપે તો આપે, કંઈક કાઢી દે ભાઈ આપે નહીં. એમ લાલચમાં ન લોભાય અને ડરે એમ નહીં, ત્યારે એને ઓળખાણ થઈ કહેવાય. નહીં તો ઓળખાણ ન કહેવાય. જો ડરી જતો હોય તો એને ઓળખાણ નથી, અને લાલચમાં લેવાઈ જતો હોય બીજી કઈ વિયો જતો હોય તો એને ઓળખાણ નથી. એટલે ઓળખાણ ત્યારે કહેવાય એને ઓળખાણ. હે ભગવાનના સ્પર્શના દ્રષ્ટાંતો આપ્યા બધા. એ દ્રષ્ટાંતોમાં તો એ કંઈ એમ કે ઓળખાણથી કે મહિમાથી સ્પર્શ થયો હોય એવું તો કાંઈ દેખાતું નથી. એ કંઈ એ તો સ્વામીજીએ કીધું ને એનો જવાબ છે. ભગવાનનો સ્પર્શ તો ભગવાન આવીને કરે એટલે એ તો એનો મહારાજ એવું કીધું ગોળ અંધારે ખાય તો ગળ્યો લાગે, એટલે એ તો ભગવાનનો મહિમા છે. ભગવાનનો એવો મહિમા છે, એ મહિમા સમજી અને એને સાધન પકડવાના એવા. એવો મહિમા ભગવાનનો, એને એ ભગવાનનો મહિમા સમજી અને એવા સાધન પકડ્યા હોય તો એને આશરો કહેવાય. ઓલા લોકોને તો આશરો નહોતો. નિષ્કુળાન સ્વામી આ દ્રષ્ટાંત શું કરવા દીધા? ખાલી સ્પર્શના મહિમા માટે. જેને આશરો કરવો હોય એને સમજવા માટેના દીધા. પૂતનાને કાંઈ ભગવાનનો આશરો નહોતો, કે શિશુપાળ ને કંસને એને ભગવાનનો આશરો નહોતો. આ બધી ઓલી ગોનિકા ને કુબજા ને એ બધાને કાંઈ ભગવાનનો આશરો નહોતો, પણ પરિણામ લાવ્યું. એટલે ભગવાનનો સ્પર્શ એવો છે કે પરિણામ લાવે. હવે જેને સાધન કરવા હોય તો ક્યાં કરવા? તો પરિણામ લાવે એવા કરવા જોઈએ. એવો મહિમા સમજીને જો કરે, એને મહિમા નહોતો સમજ્યો તો એવું પરિણામ આવ્યું, તો મહિમા સમજીને કરે તો એમાં શું વાંધો? ખામી રે બાકી. એવા ભગવાન છે, એવા બીજા સાધન નથી. એટલે એનો મહિમા સમજીને એનો આશ્રય કરીને કરવું, એવો હરિબળ ગીતાનો અર્થ છે. જ્યારે ભગવાન પ્રત્યક્ષ ન હોય ત્યારે ભગવાનનો સ્પર્શ શું કહેવાય? બીજું તો કથા તો હોય, સ્પર્શ ન હોય તો પણ બીજા સાધનો તો અનેક છે ભગવાન સંબંધી. આપણે સેવા કરતા હોઈએ તો એ ભગવાનની જ સેવા છે, તો એ સેવા તો છે જ. ખાલી એક સ્પર્શ ન હોય એને કરીને કંઈ બીજા બધા ખૂટી ગયા છે એવું થોડું છે. દર્શન તો ભગવાનની મૂર્તિના હોતી હોય છે, અને સ્પર્શે ભગવાનની મૂર્તિનો મહિમા સમજીને કરે તો એવું હોય છે. અને એ ભગવાન ક્યારેક પરિણામ મૂર્તિનો સ્પર્શ હોય તો એ પરિણામ આપે છે, ક્યારેક આપતા હોય છે ભગવાન. એટલે ભગવાન એ તો છે જ ને. એટલે આપણે શું સમજવું એવું? આપણે તો ભગવાન હાજર હોય ને તો એવા ને એવા રહી, કંઈ આગળ બદલી ન જાય કે ભાઈ આપણે આપણે તો ભાગમાંથી વયું ગયું એટલે આપણે હવે કાંઈ શું કરીએ, એવું કંઈ ન હોય. ભગવાન હાજર હોય તો એવા ને એવા જ હોય. અને બદલવું હોય તો અત્યારે ક્યાં બદલાતું નથી. બદલવું હોય તો ચાન્સ અત્યારે વધારે કે ત્યારે વધારે? હે શું અત્યારે વધારે? મનુષ્ય ભાવ આવે નહીં,
એક પ્રૂફ થઈ ગયેલી વાત છે કે આમાંથી આવું જ થાય, આવું રિઝલ્ટ આવે. અને ત્યારે તો ભગવાન પૃથ્વી ઉપર હોય તો રિઝલ્ટ પછી આવે. પૂતનાને થોડી એવી ખબર હતી કે ભાઈ હું આમ જ કરીશ એટલે આમ થાય. એ તો રિઝલ્ટ ઉપર થયું. એ ભગવાન હોય ત્યારે રિઝલ્ટ પહેલું હોય, ઓલું ક્રિયા પહેલી ને પછી રિઝલ્ટ હોય. અત્યારે તો આપણી સામે રિઝલ્ટ છે અને પછી ક્રિયા કરવી છે. આગલા બધા રિઝલ્ટ તો એવિડન્સ બધા ઊભા જ છે અને એની ઉપરથી વિશ્વાસ રાખવો એ જ છે. એટલે એક વાનું ન હોય તો બીજા બધા નથી એવો અર્થ નથી. જેને પોતાના જીવનું કલ્યાણ કરવું હોય એને જે મેળ ખાતો હોય એ કરવાનું, પણ આવો મહિમા સમજીને કરવાનો. તો એને આશરો થયો કહેવાય, નહીં તો આશરો ન થયો કહેવાય. પરબ્રહ્મનો સ્પર્શ પામી જે થયા પૂરણ કામ, તન મુકતા તરત તેહ પામશે પ્રભુનો ધામ. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે જેને દેહ મૂકીને ઓલું પામવા છે એ દેહ સત્તા મળ્યા છે. તો એનો અર્થ શું થયો? પણ એ મનાય નહીં કાંઈ, બધાને મનાય નહીં. જેને ભૂખ લાગે એને મનાય, જેને પોતાના જીવના કલ્યાણની ભૂખ લાગે એને મનાય. નહીં તો હેઝિટેશન રે રાખે, હેઝિટેશન રે રાખે ને બધું ચિંતા કરી રાખે. એનો એ મુમુક્ષુતા નથી. મુમુક્ષુનો ઘા જુદો હોય અને ઓલા તો એની બુદ્ધિમત્તાનું પ્રદર્શન છે. જે આમ થાય ને આમ થાય ને આમ થાય તો આમ થાય ને આમ થાય તો આમ થાય, એ તો એની બુદ્ધિનું પ્રદર્શન છે. એના કરતાં અશ્રદ્ધાનું પ્રદર્શન છે. શ્રદ્ધાનું પ્રદર્શન તો એક્શનમાં આવે. અશ્રદ્ધાનું પ્રદર્શન આમ થાય તો આમ થાય આમ એનું પેલું કરે તો એ અશ્રદ્ધાનું પ્રદર્શન થાય છે. એટલે આપણે તો એને હા કહેવી પડે કે ભાઈ તમારી બુદ્ધિ બહુ પહોંચે છે, પણ એ બુદ્ધિનું પ્રદર્શન નથી. બુદ્ધિનું પ્રદર્શન તો શ્રદ્ધા છે. મુમુક્ષુ તો હોય તો એ ઘા થાય એનો, અને એનો ઘા ફરે જ નહીં તો એને મુમુક્ષુતા કહેવાય. આવું થાય તો અટાણે શું થાય? એ તો ત્યારે વયું ગયું, આ બધી કીધું તો ત્યારે વયું ગયું, હવે શું કરવું? એ મુમુક્ષુનો ઘા નથી, એ તો અશ્રદ્ધા અને બુદ્ધિનું પ્રદર્શન છે. જેમ પારસના પ્રતાપથી લોહપણું ન રહે લગાર, નિષ્કુળાનંદ એમ નાથ સ્પર્શે પ્રાણી પામે ભવ પાર. તેવો જ અલૌકિક મહિમા મહારાજના સ્પર્શનો છે. સાધુ અસાધુ જે કોઈ પામ્યા છે તે બધા ધન્ય ધન્ય થઈ ગયા છે. તેમની સમાનતા કોઈ કરી શકતું નથી. એવા પરમાત્માનો આશ્રય અલગ વસ્તુ છે અને પુરુષાર્થ કરીને સાધનો કરવા એ અલગ વસ્તુ છે. આશ્રયનું ફળ અમાપ છે, જ્યારે સાધનોનું ફળ તેના માપ પુરુષાર્થ પ્રમાણે મળે છે. ભગવાનનું સ્વરૂપ શ્રી ભાષ્યમાં આવે છે ને એવું કે વિજાતીય સજાતીય સ્વગત ભેદ વિલક્ષણ, એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલે જે હાથમાં આવે એ ભગવાનનું સ્વરૂપ તો એવું છે કે એનો ઉદ્ધાર કરી નાખે. એ ભગવાન કાંઈ જોતા જ નથી. પણ એવું નક્કી મનમાં થાય, એના જીવમાં નિશ્ચય થાય અને આશરો કરે, અને પછી તો કાંઈ જે કાંઈ થોડું ઘણું કરે એ ખાઈ પીવે એ હોતે સાધન થઈ જાય ને.
ખાય પીવે એ હોતે સાધન થઈ ગયા ને, પણ એવું મારી પાસે જીવમાં ઠસાવવું જોઈએ. નકર તો બહુ મોટો પુરુષાર્થ કરે અને તો એ પાછો ડાઉટ જાય નહીં, એને મનમાં હેઝિટેશન જાય નહીં કે મારું થાય કે નહીં થાય, મારું થાય કે નહીં થાય. અને જો એને આશરો બરાબર જો પકડાઈ ગયો હોય તો મોજ મજા કરતો હોય તો જાય. મારે ગુણાતીતાન સ્વામીની વાતો મેં કીધું, શિવલાલ તું હિંડોળા ખાઈ હિંચકે, દૂધ ચોખા જમે, સેવા ન કરનારા નોકર, અને અક્ષરધામમાં જાય. અને બોલે ભોગાવાની રેતીમાં તપ કરી કરીને મરી જાય. પાણી પાણી તો ધન તારી વાણી, આગળ તળાવ ભર્યા છે એમ. જાતું ન્યા જઈને પી જાય, ભોગાવામાં છે નહીં કાંઈ, તો એ કલ્યાણ ન થાય. એ બતાવવા હાટું હરિબળ ગીતા લખી નિષ્કુળાન સાથે, બીજું કંઈ એવું બતાવવા હાટું. એટલે હવે આપણે હેલું કરવું હોય તો એ માર્ગ પકડવાનો હોય, અને ન આમણે વાટા મારવા હોય તો આનું આમ થશે કે આમ ન થાય. પેપર લઈને બેસી કે આમે કયો મને કે આનું આમ થાય તો યસ કરતો જાઉં, અને યસ ઓર નોટ, વોટ ડુ અને વોટ ડુ નોટ, એમ પાર ન પામે. મુમુક્ષુનો ઘા હોય, ચોટ ઉપર નિશાન, ચોટ ઉપરથી નિશાન ન ચૂકે પરલોકે પ્રતીત આણી, એવું નિષ્કુળાન સામે લખ્યું. એનું નિશાન ઘા ન ચૂકે, એનો ભગવાન હોય કે ન હોય તો એને મુમુક્ષુતા કહેવાય. નહીં તો બધી બુદ્ધિમત્તા છે, તો બુદ્ધિમત્તાનો આપણે એનાલિસિસ કરી રાખીએ. માલિપાથી જીવમાં ઉપડવો જોઈએ ને એને, એવું તો થાય.